મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 16 દેવી તથા આસુરી પ્રકૃતિના શ્લોક નંબર 6 વિશેની માહિતી પ્રાપ્ત કરીશું. દૌ ભૂત સર્ગો લોકે અસ્મિન દેવ આસુર એવ ચ દૈવ વિસ્તરસઃ પ્રોક્ત આસુરમ પાર્થ મે શ્રૃ. અર્થાત, હે પાર્થ, આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે. એક દેવી કહેવાય છે અને બીજો આસુરી કહેવાય છે. મેં અગાઉ તને દેવી ગુણોનો વિસ્તારથી સમજાવી છે અને હવે મારી પાસે આસુરી ગુણો વિશે સાંભળ. ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહીને ખાતરી આપે છે કે દેવી ગુણો સાથે જન્મ્યો છે અને હવે તેઓ આસુરી ગુણો વિશે તેમને કહી રહ્યા છે. આ જગતમાં બદ્ધ જીવો બે વર્ગ વિભક્ત હોય છે. જે જીવો દિવ્ય ગુણયુક્ત હોય છે તેઓ નિયમિત જીવનને જીવે છે, એટલે તેઓ શાસ્ત્રો તથા આચાર્યો દ્વારા બતાવવામાં આવેલા આદેશોને અનુસરે છે. મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં માર્ગદર્શન અનુસાર કર્તવ્યો બજાવવા જોઈએ અને આ પ્રકૃતિ દેવી કહેવાય છે. જે મનુષ્ય શાસ્ત્રોક્ત વિધાનોને માનતો નથી અને ધૂનમાં આવે તેમ મનસ્વીપણે કાર્ય કરતો રહે છે તે આસુરી કહેવાય છે. શાસ્ત્રોના નિયામક સિદ્ધાંતો પ્રત્યે આજ્ઞાકીત હોવું તે સિવાય અન્ય કોઈ કસોટી નથી. વૈદિક ગ્રંથોમાં વર્ણવ્યું છે કે દેવો તથા અસુરો બંને પ્રજાપતિથી જન્મ્યા હતા. તફાવત એટલો જ છે કે એક વર્ગ વૈદિક આજ્ઞાનું પાલન કરે છે અને બીજો કરતો નથી. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકના નવા વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.